નારી ક્યારેક યશોદા બનીને કાનાને ઓખલની સાથે પણ બાંધી શકે છે. એ જ નારી ક્યારેક સીતા બનીને અગ્નિ પરીક્ષા પણ આપી શકે છે. નારી ક્યારેક શબરી બનીને ભગવાનને પોતાના એઠા મોર પણ ખવડાવી શકે છે. અને એ જ નારી ક્યારેક સંતનું અવતરણ પણ કરાવી શકે છે. એ જ નારી ક્યારેક જીવુબા લાડુબાનું રૂપ લઈ અને લાલજીને દૂધ પણ પીવડાવી શકે છે. અને એ જ નારી ક્યારેક વૈરાગી રાજબાઈનું રૂપ લઈ સંસારની ચૂંદડી પણ બાળી શકે છે. એ જ નારી ક્યારેક જીજાબાઈનું રૂપ લઈને શિવાજીનું પણ સર્જન કરી શકે છે. અને એ જ નારી જરૂર પડે ત્યારે રણ મેદાનમાં દુશ્મનોની સામે ઝઝૂમી પણ શકે છે. એવી નારીની શક્તિ અમાપ છે. નારી ક્યારેક ભક્તિ સ્વરૂપા છે તો ક્યારેક શક્તિ સ્વરૂપા છે. માટે વંદન હો નારી સમાજને.